ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, હર હર મહાદેવ. એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને જસ્ટ બપોરનો સમય છે અને આપણી એક નાની પાડી ભેંસ જોઈ શકો છો મિત્રો, બીમાર થઈ ગઈ, વીકનેસ આવી ગયેલી હતી. તો આપણે એને આઈવી ચડાવવાનું હતું મિત્રો, ઇન્જેક્શન લઈ આવ્યા છો મિત્રો. આ આઈવી ચડાવેલું છે મિત્રો, મેડમ છે અને ટ્રીટમેન્ટ ચાલુ છે મિત્રો. એકદમ વીકનેસ હતી, તમે જોઈ શકો છો મિત્રો. આંખ ખોલી દીધી છે અને આઈવી ચાલુ છે ને થોડીક એનર્જી આવી ગઈ છે. હવે થોડીક એનર્જી આવવા લાગી છે. આપણે ડેક્સ્ટોસનું ઇન્જેક્શન મિત્રો D25 25 ml ચડાવી દીધું. અને મિત્રો જોઈ શકો છો અમારે છોટું બી ડેમેજ થઈ ગયો આજે. રાજ ક્યાં પડી ગયો? હાથ બતાવ કેટલો પાટો બાંધ્યો. અમે રાજને બી આજે પાટો બાંધી લાવ્યા અને એનો હાથ મોચવાઈ ગયેલો હતો, આપણે પાટો બાંધી લીધો છે. રાજને બી આજે પાટો બાંધી દીધો છે મિત્રો, આ જોઈ શકો છો. અને એને બી ટ્રીટમેન્ટ થઈ ગઈ અને પાડીની ટ્રીટમેન્ટ ચાલુ છે મિત્રો. આપણે ન્યુરોકાઇન પ્લસ 2 ml આપી દીધું અને આ એક ટોનોફોસ્ફેન ઇન્જેક્શન મિત્રો જોઈ શકો છો. આ છે ટોનોફોસ્ફેન, એ આપણે 2 ml આપી દીધું. વિટામિન AD3 આપણે 2 ml આપ્યું અને મેગ્લુડાઇન મિત્રો ઇન્જેક્શન. ઓમ આવી ગયો છે, ઓમ રમવામાં બહુ વ્યસ્ત હતી. આપણી પાસે મિત્રો દવા તો ઘણો છે, ભંડાર ભરેલો જોઈ શકો છો મિત્રો. આ છે DC મિત્રો, ગાયો માટે આપણે રાખેલું છે. અને ડેક્સ્ટોના છે આ મિત્રો જોઈ શકો છો મિત્રો, ચાલુ છે. અને થોડુંક શરીરમાં હલનચલન ચાલુ થઈ ગયું છે મિત્રો. ઠંડીના લીધે વીકનેસ આવી ગયેલી હતી મિત્રો. તો આઈવી ચાલુ છે અને જોઈ શકો છો અડધું પતી ગયું છે મિત્રો. તો ચડાવી દઈએ મિત્રો અને વિડીયોમાં પછી મળીએ તમને પાછા. મિત્રો એનર્જી આવી ગઈ છે, ઊભું થઈ ગયું છે જોઈ શકો છો. અને એને આપણે આઈવી ચડાવી દીધેલા એનર્જી આવી ગઈ છે મિત્રો. એકદમ વીક હતી, હવે ધીરે ધીરે સારી થઈ જશે મિત્રો. અને થોડીક એના પાસે ટ્રીટમેન્ટ કરવી પડશે હજુ. તો જોઈ શકો છો મિત્રો, આ છે રિઝલ્ટ.
મિત્રો આપણે ડેસ્ટોસ એને આપી દીધું આ એક અડધો લીટર, અને રિઝલ્ટ જોવા બતાવો મિત્રો. એનું રૂટીન બી એણે ચાલુ કરી દીધું છે મિત્રો, જોઈ શકો છો તમે, અને બેસી ગયું છે. ધીરે ધીરે આવી જશે મિત્રો એનર્જી. તો તમે બી જો નવા હોય મારી ચેનલ પર, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને થોડુંક પાણી બતાવી દઈએ મિત્રો. જોઈ શકો છો મિત્રો, આ છે આપણો એક કાફ જે આપણે કેજમાં મૂકેલી છે. આ બીજી વાછડી છે આપણી મિત્રો, અને ત્યાં જો મિત્રો પાણી બી પીધું છે એણે, અને ધીરે ધીરે રૂટીન પર આવી જશે હવે. જોઈ શકો છો મિત્રો, ત્યાં ગાય ઊભી છે આપણી, જે મિલ્કિંગ સેક્શનમાં છે, અને આપણે આ લાડો બેસેલો છે મિત્રો. આ છે BS એવરેસ્ટ બુલનો વાછરડો મિત્રો, અને આ છે BS ટોયની વાછરડ. જોઈ શકો છો મિત્રો, આ છે આપણી ગાય, ગાભણ સેક્શન છે મિત્રો. આ છે આપણી ચેમ્પિયનશિપમાં જે આવેલી ફર્સ્ટ વિનર એ વાછડી મિત્રો, અને ત્યાં બીજી ગાય ઊભેલી છે. વાછરડો બી મિત્રો ઊભો થઈ ગયો છે, બહુ મસ્તીખોર છે. તો હજુ આરામ કરતા છે મિત્રો. અને આવા જ વિડીયો સાથે ફરી મળીશું. અને જો પ્લીઝ નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો તમારા ફ્રેન્ડ અને ફેમિલી મેમ્બર જોડે. અને જો તમારે બી ટ્રીટમેન્ટ રિલેટેડ કોઈ બી ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં જરૂર લખજો, તમને હું જરૂર રિપ્લાય આપીશ. થેન્ક યુ, આભાર.